ખેડૂત મિત્રો નડાળા ગામે છીએ અત્યારે અને આપણે ખેડૂત ભાઈ છે એને આપણે રાડો ગોલ્ડ વેરાયટી વાવી છે. તો આમ તો આપણે કેટલા વર્ષથી વાવો છો? 2 વર્ષથી રાડો ગોલ્ડ વાવે છે આ ખેતરમાં. તો ખેડૂતનું આખું નામ, કયું ગામ છે, તાલુકો, જિલ્લો, આપણે ખેડૂત પાસેથી જ બધી માહિતી મેળવીએ કે આ વર્ષમાં આજે તારીખ છે 30/11/2024. તો આ વર્ષમાં કપાસમાં કેમ રહ્યું? તો તમારું નામ શું? મારું નામ ધનજીભાઈ નથુભાઈ વસોયા, ગામ નડાળા, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. બરોબર. હવે અત્યારે જે આપણે ખેતરમાં ઊભા છીએ તો આ આપણે કઈ વેરાયટી છે? આ રાડો ગોલ્ડ. રાડો ગોલ્ડ વેરાયટી છે ને? હા, બરોબર છે. તો આપણે આગળ થોડુંક આપણે ખેતરમાં ચક્કર મારી અને તમે વાત કરી કે આપણે ભાઈ વીણીયામાં કેટલી, એક ઉતારી કે 2 ઉતારી? એક વીણી ઉતારી. તો એક વીણીમાં તમે કેટલો ઉતાર્યો કપાસામાં? 20 મણ ઉતરો વીઘા દીઠ. એક વીઘે 20 મણ કપાસ અત્યારે આજે 30 તારીખમાં તમારે ઉતરી ગયો છે આ રાડો ગોલ્ડ વેરાયટી. બરોબર. હજી 15 થી 17 મણ ઉતરશે. હજી 15 મણ તો નાખી ગયો તો થાય એવો છે ને? એટલે 35 મણની આશા તો સામાન્ય છે આ વર્ષમાં 2024માં. નકર આ વર્ષમાં 20 મણ થાવો કે અઘરો છે. વરસાદ જ હતો છેલ્લે. હા, પણ આ વર્ષમાં તમારે 35 મણ આ નડાળા ગામમાં ખેડૂત મિત્રો થઈ જાય એમ છે આ કપાસની અંદર રાડો ગોલ્ડમાં. તો તમે આ 2 વર્ષથી રેગ્યુલર જ વાવો છો ને? રેગ્યુલર. ભાગ્યા કે એક દાણો બીજો લેતા નહીં કપાસ. બરાબર. ભાગ્યા તમને કહે છે કે ભાઈ કપાસની બીજી વેરાયટી એક વાવવાની નથી, આ રાડો ગોલ્ડ માસ્ટર પ્લસ આપણે આ જ વેરાયટી વાવવાની. પહેલેથી છેલ્લે સુધી ઝીંડવું મોટું, એક જ ધારું ઝીંડવું. બરોબર. થડિયાથી ઉપર ટોચનું ઝીંડવું મોટું, એટલે એને વીણવામાં બહુ મજા આવે અને વજન પૂરો થાય. 4.5 થી 5 મણ વીણે મજૂર. 4.5 થી 5 મણ એક મજૂર વીણે આ કપાસ. હા, બરોબર. અને આ કપા વીણા પછી આગળ તમે કહેતા ને કે બીજા ખેતરમાં કોઈ જાતા નથી. એટલે રાડો ગોલ્ડ ખેડૂત મિત્રો કપાસ ઉતારવામાં એટલો ફોરો છે, વજનમાં એટલો સારો છે કે કોઈ પણ મજૂર વીણવા આવે તો એને એમ થાય કે ભાઈ આ વીણા રાખવો છે કપાસ. અને આ રાડો ગોલ્ડ ને માસ્ટર પ્લસ વેરાયટી એકવાર ઉતારી એટલે બીજાના ખેતરમાં જાય એટલે એમ નો મજા આવે. એટલે વસ્તુ જ આખી એવી છે કે ઉતારવામાં મજા આવે, વજનમાં સારી છે. પછી બીજી વાત કે અત્યારે આપણે ફીડમાં ઉપર તમારે કપાય કે ઉકાણો છે? ક્યાં એક છોડવો નથી ઉકાળો. એક છોડવો ઉકાળો નથી. અને આ તમે 20 મણ અત્યારે વીઘા લેખે ઉતારી લીધો. તો આમાં તમને કે ઈળનો ડાઘ કે કપાસ હેડો હોય એવું કઈ? બરાબર જેવો કપાસ એમ ને? સફેદ બધું કે હડેલો આમાં કે ડાઘ જોવા મળ્યો નકર આ વર્ષમાં છે ને ભાઈ કે થોડોક કપાસમાં બીજી વેરાયટીમાં ઘણાયમાં હળો દેખાણો છે. પણ આપણી જે રાડો ગોલ્ડ ને માસ્ટર વેરાયટી છે એમાં છેલ્લા આપણે 5 વર્ષથી આ બિયારણ વેચવી છીએ. 5 વર્ષની અંદર હજી હળાની ફરિયાદ કે હુકાવાની ફરિયાદ આપણને નથી મળી. કેમ કે આ તમારા બીજા વર્ષે તમે વાવ્યું છે એટલે સારી વસ્તુ હોય તો જ આપણે વાવ્યું હોય, સમજી લો. બરોબર ને? અને હજી આમાં ઝીંડવા શાખા અઢળક થઈ ગયા છે. એટલે હજી જે ઉતાર્યો છે 20 મણ, 15-17 મણ હજી બીજો થઈ જાય એટલો કપા છે. બરોબર ના સરપંચ હતા પ્રકાશભાઈ, એ કે તમે કરો છો, મેં કાંઈ કર્યું નથી. ભાગ્યા 10-15 દિવસ દવા છાંટીને પાણી પાય, કાંઈ કર્યું નથી. એમોનિયા ઉરિયા નાખ્યા કરી પાણી પાયા. હા, બરોબર છે. એટલે ટૂંકમાં નોર્મલ માવજત જ, આમાં કોઈ એવી ભારેમાં દવાઓ કે ખાતરો નકરા રેડા રાખવા એવું કાંઈ નથી કરવાનું. ઝીંડવે ફૂલ મોટું છે એટલે ઝીંડવું ભરાવદાર ને વજન વાળું થાય એટલે ઉતારવામાં બધી રીતે ઠેઠ સુધી મજા આવે. વાડી આવ્યો ઘેર જવાનું મન ન થાય. હું વીણા આવું.